નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું પૂર પર થતા રાજકારણ વિશે। ઘણા બધા એવા પીડિતો છે કે જે આ પૂરની વચ્ચે પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। હું વાત કરી રહ્યો છું બનાસકાંઠાની, કે જ્યાં 9 દિવસ વીતી ગયા પરંતુ પાણીનું એક પણ ટીપું નથી ત્યાંથી ઓસર્યું। ત્યાં બીજી બાજુ ચારે બાજુ ગંદકી છે, અસહ્ય, ત્યાં એટલી ગંધ ફેલાઈ રહી છે, લોકો ત્યાં જીવન જીવવા મજબૂર છે। લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ નથી મળતી, કાદવ કિચડ જોવા મળી રહ્યું છે। કેટલાક લોકો સ્મશાન ભૂમિમાં ચાલ્યા ગયા રહેવા માટે, કેટલાક લોકો શાળામાં પોતાનો વસવાટ કરી રહ્યા છે, બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે થવું શું જોઈએ? ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, ત્રણેય ખભે ખભો મિલાવીને લોકોને આમાંથી બહાર કાઢવા જોઈએ। પરંતુ એમાં થઈ શું રહ્યું છે? આમાં રાજનીતિ થઈ રહી છે, આમાં પણ રાજનીતિ શોધવામાં આવી રહી છે અને આ પોતાના પોઈન્ટ શોધવામાં આવી રહ્યા છે। વાસ્તવિકતા અહીંયા એવી છે કે આજની તારીખમાં પણ, આજે પણ અમારા સંવાદદાતા જ્યારે બનાસકાંઠામાં સુઈ ગામમાં અલગ અલગ વિસ્તારમાં જ્યારે પહોંચ્યા તો લોકોના ઘરમાં અત્યારે પણ પાણી ભરેલા છે, તેમની ઘર વખરી પડી ગઈ છે। હવે તેમને જીવન જરૂરી ચીજ વસ્તુ માટે શું કરવું? એકમાત્ર સહાય છે, એકમાત્ર આશા છે કે સરકાર, સરકારી તંત્ર તેમને મદદ પહોંચાડે। હવે એ મદદ પણ પૂરતી નથી અને કહેવાય રહ્યું છે, કોંગ્રેસનો આરોપ છે કે જે સહાય આપવામાં આવી રહી છે એમાં પણ આ લોકોએ ઠાગાઠૈયા કર્યા છે, એમાં પણ લોચા માર્યા છે। એનો મતલબ એમ કે શું ફક્ત ને ફક્ત ફોટોગ્રાફી માટે ફોટો ઓપ થઈ રહ્યું છે બનાસકાંઠામાં આ પૂરની પરિસ્થિતિમાં? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતે ત્યાં પહોંચ્યા હતા, બે દિવસ સુધી બનાસકાંઠા રોકાયા અને પછી લાગતું હતું કે હવે અહીંયાની પરિસ્થિતિ સુધરશે, લોકોને સહાય મળતી થશે ને જ્યારે સીએમ આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે ત્યાંનું તંત્ર એક્ટિવ થઈ જાય, એલર્ટ થઈ જાય। પરંતુ જે રીતના દ્રશ્યો આવી રહ્યા છે એનાથી લાગતું નથી કે લાગતું વળગતું જે તંત્ર હોય એલર્ટ થયું હોય। એટલા માટે જ વાત કરીશું કે અહીંયા પણ કેમ રાજનીતિ થઈ રહી છે અને બનાસમાં જે લોકો પરેશાન થઈ રહ્યા છે એમને ક્યારે સહાય ચૂકવવામાં આવશે, એમને ક્યારે આ પરેશાનીમાંથી બહાર કાઢવામાં આવશે? બિલકુલ, અને આ આખો જે ઘટનાક્રમ બનાસકાંઠામાં પૂર પછી જોવા મળ્યો છે એમાં બે વસ્તુ બહુ જ કોમન જોવા મળી છે। એક તો જનતાની પારાવાર પીડા અને બીજી છે નેતાઓની રાજનીતિ। એક તરફ જનતા પરેશાન છે, 8 દિવસ વીતી ગયા છે, હવે તો 9 દિવસ વીતી ગયા છે એમ કહી શકાય। અને એ પછી હજુ પણ જો ડ્રોનથી શોટ્સ લેવામાં આવે તો બનાસકાંઠાના જે અલગ અલગ તાલુકા છે, થરાદ હોય, સુઈગામ હોય, વાવ હોય કે ભાભર હોય, એમાં ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ જ્યાં પહેલા પાણી નહોતું ત્યાં અત્યારે પાણી દેખાઈ રહ્યું છે। ઘણા બધા વિસ્તારમાં પાણી ભરેલું છે। આ બધાની વચ્ચે તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ જલ્દીથી જલ્દી સહાય પહોંચાડવાની અને જે પાણી ભરાયું છે એ પાણી કેવી રીતે ત્યાંથી દૂર કરવું, જ્યાં સમસ્યા થઈ રહી છે, જેના કારણે પાણી ભરાયું છે એને કેવી રીતે દૂર કરવું, પણ તંત્ર હજુ પણ વામણું સાબિત થઈ રહ્યું છે। એક નહીં અનેક એવા દાખલા મળી રહ્યા છે જ્યાં ગામોમાં પાણી ભરાયેલા છે, લોકો પરેશાન છે અને આ બધાની વચ્ચે હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે। એમણે આકરા વાર કર્યા છે સરકાર પર અને કહ્યું છે કે અસંખ્ય ઘરો બનાસકાંઠામાં એવા છે, જે હું ડ્રોન ફૂટેજની વાત કરતો હતો, એ અત્યારે પણ આવા દ્રશ્યો છે બનાસકાંઠામાં કે ઘણા બધા વિસ્તારો પાણીમાં ગરકાવ છે, ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે, જ્યાં પશુઓને રાખવામાં આવે છે એ જગ્યામાં પણ પાણી ભરેલા છે અને એનાથી બેવડી સમસ્યા થઈ રહી છે। લોકો તો પરેશાન છે જ, પણ આ જે આખો વિસ્તાર છે કે જ્યાં મોટી માત્રામાં પશુપાલકો વસવાટ કરે છે, એમની આજીવિકા પશુઓથી છે, એ પશુઓ પણ એટલે અત્યારે પરેશાની ભોગવી રહ્યા છે કેમ કે એમના માટે ઘાસચારો નથી। ઘાસચારો પહોંચાડવા માટે સરકાર કવાયત કરી રહી છે અને આજે પણ કેટલીક ગાડીઓ ત્યાં રવાના કરાય છે, પણ 8 દિવસ વીતી ગયા છે। 8 દિવસથી ઘાસચારા વગર ટળવળતા પશુ અને એ પશુનો જે માલિક છે એ પશુપાલક પણ ત્યાં હેરાન પરેશાન છે। ખેડૂતો, એમને એનો ઊભો પાક જે ધોવાઈ ગયો છે, જ્યારે પાણી ઉતરશે, આ નગરોળ તંત્રના કારણે, આ ઢીલા ઢફ તંત્રના કારણે પાણી ઉતરવાનું પરિસ્થિતિ હમણાં તો દેખાતી નથી, પણ જ્યારે ઉતરશે ત્યારે એ પાકમાં કેટલી નુકસાની છે, કેમ કે હવે તો બચ્યું જ નહીં હોય ને ત્યાં કશું। એટલે પશુપાલકો પરેશાન, ખેડૂતો પરેશાન, એક આમ નાગરિક પરેશાન
આરોગ્ય વ્યવસ્થા પણ એના કારણે કથળી છે, રોગચાળો પણ ત્યાં ફાટી નીકળ્યો છે, બીજી પણ ઘણી બધી સમસ્યાઓ અત્યારે થઈ રહી છે. મુફદ્દલ, અહીંયા પરિસ્થિતિ એવી છે કે લોકોની એમની નજર સામે જ એમના જે આશયાના છે એ તબાહ થઈ ગયા છે. તમે વિચારો કે 9 દિવસ સુધી તમારા ઘરમાં પાણી ભરાઈ રહે, તમારા પગ હંમેશા પલળતા રહે, તમે ભીના કપડામાં અવર જવર કરો, કેવી સ્થિતિ થાય. એક તો અહીંયા રોગચાળો એ ફેલાય એની પણ ભીતિ છે, એ સૌથી મોટી સમસ્યા છે. એ પહેલા અહીંયા લોકોને શુદ્ધ પાણી મળે એ માટે પણ કોઈ વ્યવસ્થા ઘણી બધી જગ્યાએ નથી. તંત્ર દ્વારા ચોક્કસથી ટેન્કર પહોંચાડી રહ્યા છે, પરંતુ એ પણ અપૂરતા છે. એક અહીંયા એ પરિસ્થિતિ છે. બીજી સૌથી મહત્વની બાબત કે અહીંયા જે કેસ્ટોલ આપવામાં આવે છે, કેસ્ટોલનું નાટક હંમેશા ચાલતું રહે છે. હમણાં જે વડોદરાનું જે તાજું ઉદાહરણ આપું, જ્યારે વિશ્વામિત્રી નદીનું પૂર આવ્યું હતું ત્યારે પણ કેસ્ટોલના ઘણા બધા નાટક થયા હતા, પરંતુ વાસ્તવિકતા શું હતી કે જોઈએ એટલી સહાય લોકો સુધી પહોંચી જ નથી. અહીંયા પણ એવું છે કે તમારે જો કેસ્ટોલ મેળવવી હોય તલાટી પાસે જવાનું, તમારે એને ફોર્મ ભરવાનું, કાગળે આપવાના. અરે લોકોના કાગળે અહીંયા પલળી ગયા છે, એવી સ્થિતિમાં લોકો કેવી રીતે તમને એ ડોક્યુમેન્ટ્સ આપશે? અને એમાં પણ કેટલી સહાય આપવામાં આવે છે. બનાસકાંઠામાં દાવો છે કે 233 રૂપિયા 18 વર્ષથી ઉપરના જે વ્યક્તિ છે તો એને આપવામાં આવશે. એમાં પણ તલાટી પાસે જવાનું, ફોર્મ સબમિટ કરાવવાનું. અહીંયા દાવો થઈ રહ્યો છે, કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે સરકાર કેસ્ટોલ આપીને છટકવા માંગે છે. એક છટકબારી શોધી છે કે અમે કેસ્ટોલ આપી દીધી એટલે કે જીવન જરૂરિયાત ચીજો શું, દૂધ હોય, દવા હોય કે પાણી હોય કે પછી અન્ય ખોરાકની ચીજ વસ્તુ, એમાંથી એ તમને 233 રૂપિયામાંથી તમે લઈ લો અને પછી તમારું જીવન પસાર કરી લો. આ કેસ્ટોલનું નાટક બંધ થવું જોઈએ, જરૂરી સહાય લોકોને આપવી જોઈએ તેવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે. શું સ્ટેટમેન્ટ આપ્યું જિગ્નેશ મેવાણીએ, પહેલા એ સાંભળી લઈએ. રોગચાળો ફાટશે, શાળાઓની અંદર નકરો ગારો કાદવ કીચડ છે, દુનિયાની ગંદકી છે, પાણી હજી આવી રહ્યું છે, પાણી ઓસર્યા નથી. એક ગામના લોકો તો ત્યાં સુધી કહ્યું, ભાટપરમાં તમને ત્યાં સુધી કહ્યું કે 3 મહિના પછી તમે જિજ્ઞેશભાઈ આવજો. અમારા ગામમાં ભૂતકાળના અનુભવના પગલે કહીએ છીએ 100 દિવસ પાણી જતું નથી. તો આ 100 દિવસ અમારા બાળકોને ભણાવવા કઈ રીતે, અમારે રહેવું કઈ રીતે, અમારે રોગચાળાથી બચવું કઈ રીતે. આખી જે વિકરાળ પરિસ્થિતિ છે, આ વિકરાળ પરિસ્થિતિમાંથી લોકોને ઉગારવા માટેની જે ચિંતા ગાંધીનગરની હોવી જોઈએ એ નથી. કલેક્ટર તંત્ર ઉપર તમે છોડી દો તો કલેક્ટર તંત્ર જોડે પણ પર્યાપ્તની માત્રામાં એ સંસાધન હોતા નથી. એટલે ગાંધીનગરે તાત્કાલિક જે રિલીફ પેકેજ આપી મોટી ટીમોને દોડાવવી જોઈએ, એ કશું જ નથી જોઈ. એ આપણા માટે બહુ શરમનો વિષય છે. એટલે હું માંગ કરું છું કે સળંગ 4 વખત જે લોકો પૂરનો ભોગ બન્યા છે એ બધા માટે લાંબા ગાળાની પણ વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવે, રોગચાળો ન ફાટી નીકળે, પશુ જે મર્યા છે એને પ્રોપર કોમ્પેન્સેશન મળે, અને ખાસ કરીને ખેડૂતોને કંઈક વળતર મળશે. ખેત મજૂરોનું શું, ભાગ્યવાનું શું? એટલે રાજ્યની સરકારે આની પણ ચિંતા કરવી જોઈએ. અને ખેડૂતોના વળતરની વાત તો બાજુમાં છે, કારણ કે પહેલા આ પરિસ્થિતિમાંથી બહાર કાઢો, પાણી ત્યાંથી ઓસરી જાય, લોકોનું જીવન પૂર્વવત થઈ જાય, પછી ચલો સર્વે નહીં થાય. અને મળવું તો જોઈએ, ભલે મળવું જોઈએ, પરંતુ પ્રાથમિકતા અત્યારે લોકોને એમાંથી બહાર કાઢવાની છે. તો તમે જુઓ, આજે 9મો દિવસ છે, ગુજરાત ફર્સ્ટની ટીમ અલગ અલગ વિસ્તારમાં પહોંચી રહી છે. વાવમાં ટડાવ ગામ છે, ત્યાં અત્યારે પણ પાણી છે. કેવી પરિસ્થિતિ કે લોકો આ પાણી વચ્ચે જીવન જીવી રહ્યા છે ને પોતાનું ઘર મૂકીને ક્યાં રહી રહ્યા છે? લોકો શાળા પરિસરમાં પહોંચ્યા છે. અહીંયા નજીકમાં આવેલી જે પ્રાથમિક શાળા છે ત્યાં લોકો વસવાટ કરી રહ્યા છે અને શાળા કાર્ય સદંતર બંધ થઈ ગયું છે. 9 દિવસની સ્થિતિ એ છે કે લોકો આ ભરાયેલા પાણી વચ્ચે જીવી રહ્યા છે. તમે જુઓ કે જાણે કે તળાવ વચ્ચે રહેતા હોય એવી સ્થિતિ છે. આ પરિસ્થિતિમાંથી બહાર આ લોકોને કાઢવા જરૂરી છે. એની જગ્યાએ શું થઈ રહ્યું છે? ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ, ધારાસભ્ય તમામે તમામ ફક્ત સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને વાહવાઈ લૂંટવાનું કામ કરે છે. તમે તમામના ફોટોગ્રાફ્સ અને જોયા છે. શંકર ચૌધરીથી લઈ લો કે પછી ગેનીબેન ઠાકોર હોય, અમિત ચાવડા, ગુલાબસિંહ હોય, પ્રવીણ માળી હોય કે પછી કીર્તિસિંહ, આ બધાના તમે ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં જોયા હશે. પરંતુ એ ફક્ત ને ફક્ત ફોટો ઓપ્સ એટલા માટે છે કારણ કે તમે જુઓ અહીંયા પણ અત્યારે પાણી ભરાયેલા છે. વાવમાં ટડાવ ગામમાં દરેક ગામમાં સ્થિતિ છે. ભાભર છે, સુઈગામ છે, આ બધા તાલુકાના ઘણા બધા એવા ગામ છે, ઘણા બધા. આ તો એક ગામે રિપોર્ટર ત્યાં પહોંચ્યા છે, ઘણી મુશ્કેલી એમને પડે છે કેમ કે પાણી બધી જ બાજુએ ભરેલા છે. જવું તો કઈ રીતે? મોટા ભાગના એવા વિસ્તાર છે કે જ્યાં ટ્રેક્ટરથી જ જઈ શકાય છે. તો એ ટ્રેક્ટરના માધ્યમથી સંવાદદાતા જઈને એક ગામનો રિપોર્ટ બતાવે છે. એક ગામમાં સમસ્યા નથી, બનાસકાંઠાના અલગ અલગ તાલુકાના ઘણા બધા ગામોમાં આવી સ્થિતિ 9 દિવસ વીત્યા પછી છે. અને પછી કેશડોલની જે વાત આવે,
233 રૂપિયાની સહાય હજુ પણ જ્યાં લાખો કરોડોનું નુકસાન થયું હોય ત્યાં 233 રૂપિયા કેશડોલની સહાય પૂરતી છે ખરી? પહેલો સવાલ તો આ છે. વિકાસ, ચીને આજે એક શોધ કરી છે નવી. એ શોધમાં જો કોઈનું હાડકું તૂટ્યું હોય તો એવું બોન ગ્લુ બનાવ્યું છે ચીને, કે જેમાં 3 મિનિટમાં એ હાડકું સંધાય છે. પ્રગતિમાં આપણે એટલા આગળ છીએ, ચીન આવી શોધ કરે છે, ભારત પણ એવી અસંખ્ય શોધ કરી રહ્યું છે. એઆઈ ની વાત કરીએ છીએ આપણે, અને હજુ પણ કેશડોલમાં ફસાયેલા છીએ. સહાય મળવી જોઈએ, પણ સહાયની આખી પદ્ધતિ બદલવાનો સમય છે. હું આજના જ એક સમાચારની વાત કરું. રાજકોટની અંદર આજે એક કૌભાંડનો પર્દાફાશ થયો. જિલ્લા પંચાયતમાં બિલ્ડિંગમાં ટોયલેટ રિપેરિંગનો ખર્ચ કેટલો બતાવાયો છે? 16 લાખ રૂપિયા. ધ્યાનથી સાંભળજો. રાજકોટની જિલ્લા પંચાયતમાં ખર્ચ અંગે કારોબારી ચેરમેને જે ખુલાસો કર્યો એમાં બિલ્ડિંગમાં ટોયલેટ રિપેરિંગનો ખર્ચ કેટલો થયો છે? 16 લાખ રૂપિયા. અને એક પશુપાલક બનાસકાંઠાનો, એક ખેડૂત, એક આમ નાગરિક ત્યાં પીડાયો છે 9 દિવસથી. ઘર આખું એનું પાયમાલ થઈ ગયું છે પાણીની અંદર, અને એને કેશડોલ એક દિવસની કેટલી મળે છે? 233 રૂપિયા. આ તંત્ર જો કાંડ કરે તો લાખો ને કરોડોમાં કરે. ટોયલેટ રિપેર કરે તો 16 લાખનું બિલ, અને કેશડોલ કેટલી મળે? 233 રૂપિયા. આ તમારી અસલિયત છે, આ તમારો પર્દાફાશ છે. આ સિસ્ટમ તમે બનાવી છે. કેશડોલની સહાય આપો, પણ આખી સિસ્ટમ તો નવી બનાવો. 60 રૂપિયા, 100 રૂપિયા, 233 રૂપિયા, આ માપદંડ છે, એને ફેરવવાની જરૂર છે. જ્યારે આંકડાઓ લાખો કરોડોમાં હોય ત્યારે, અને જેને ખરેખર સર્વે કરો ને તમે પદ્ધતિસર, એઆઈ ની મદદથી સર્વે કરો, જેમને ખરેખર નુકસાન થયું એને જ મદદ આપો. કોઈને ખોટી મદદ નથી આપવાની, પણ મદદની માત્રા તો કંઈક હોવી જોઈએ ને. તમે લખશો કે ભાઈ 4 દિવસના 233 લેખે અહીંયા મળશે આને 800 કે 1000 રૂપિયા, જે એનો ટોટલ થશે 4 દિવસનું. એટલે 1000 રૂપિયામાં એ માણસને જે નુકસાન થયું છે એનું વળતર વળી જવાનું. 1000 રૂપિયામાં એને કેટલું નુકસાન થયું છે એની સામે તમે 1000 રૂપિયા આપશો 4 દિવસની કેશડોલ. એટલે સૌથી પહેલા તો આખી પદ્ધતિ જ ખોટી છે. એક પ્રકારની મજાક થઈ રહી છે, અને આમાં એટલા માટે જે જિગ્નેશ મેવાણીનો આપણે સંદર્ભ લીધો કે સરકાર શું આમાં છટકવા માંગે છે, અને જો બધી સરકારની નિયત સાચી છે તો બધી સરકારે આ બાબતે જવાબ પણ આપવો જોઈએ. જો કોંગ્રેસે કહ્યું છે તો સામે ભાજપ તરફથી કેમ કોઈ પ્રતિક્રિયા નથી આવતી કે ના, અમે લોકોની સાથે છીએ અને લોકોની બરાબર અહીંયા કેશડોલ ચૂકવવામાં આવી રહી છે. અને આ જો મજાક થઈ રહ્યું છે, જો આ નાટક છે, તો પછી લોકોએ પણ સમજવું જોઈએ કે કેવી તમારી જોડે ક્રૂર મજાક કરવામાં આવી રહી છે. એક બાજુ કુદરત ભલે કુપાયમાન થઈ, પરંતુ દાવા કેવા થઈ રહ્યા છે. એક બાજુ ખેડૂત પર ઢોળવામાં આવે કે આ ખેડૂતોના કારણે પૂર આવેલું છે, એક બાજુ લોકો ત્યાં તડપતા રહે, લોકો મદદની ગુહાર લગાવતા રહે, લોકો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરે, અને આ રીતની જો મજાક થતી હોય, કારણ કે મેં હમણાં જ કહ્યું વડોદરાનું તાજું ઉદાહરણ છે, તેમાં પણ બરાબર કેશડોલ લોકોને નહોતી મળી. અહીંયા તો પરિસ્થિતિ એ છે કે 9 દિવસ સુધી હજુ પણ લોકો એ ચિંતામાં છે કે એમના પશુ ક્યાં ગયા. આ એ પણ શોધી રહ્યા છે, કારણ કે અનેક લોકોના પશુઓ, આ પશુપાલકોના પશુ આમાં ત્યાં વહી ગયા છે, એ ચિંતામાં છે. લોકોના મહત્વના ડોક્યુમેન્ટ છે એ પણ ત્યાં પલળી ગયા છે, એમની પાસે પૂરતા પૈસા નથી. આ પરિસ્થિતિમાં મુફદ્દલ અહીંયાથી જે પ્રતિક્રિયા આવી છે, જે આપણા સંવાદદાતા આજે વાવના ટડાવ ગામે પહોંચ્યા હતા, ત્યાંના લોકો શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ. અમારો ગરીબનો કોઈ રાઈડ સાંભળતો નથી. અમારે કોઈ લેવા દામ હોય તો મને વસ્તુ કોઈ હાલતો નથી. ઘરમાં અત્યારે મારે કેડે પાણી છે. મારા ઘરમાં મારો પટારો છે અત્યારે 200 મોય કાપવા પડ્યા છે, ગોદડા પડ્યા છે, બધા પલળી ગયા છે. પછી અત્યારે મારા ઘરમાંથી કોરું લુગડું મને દળતું નથી. અમે ઘરમાંથી નીકળ્યા 12 વાગે રાતના પાણી આવ્યું હતું. દિવસ થઈ ગયા છે, હજી બધો કોઈ પાણીનો નિકાલ નથી, અને કોઈ સહાય વાળો, કોઈ તંત્રી કોઈ આયા નથી હજી સંભાળ લેવા માટે. અમારી ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. સરકારશ્રીને નમ્ર અપીલ કે અમારી રાય સાંભળે અને મને કોઈક અમારો રસ્તો કરી આપે, આટલી અમારી વિનંતી છે. ઘરમાં તો અત્યારે પાણી સાહેબ પડ્યું છે, બધું ઘર વાખરી બગડી છે. કોઈ ઘરમાં કોઈ વસ્તુ રાખ્યું નથી. 4-5 દિવસથી હજી પાણી ઘરમાંથી ઓહર્યા નહીં. વિકાસ, ગમે ત્યારે કોઈ પૂર આવે કે કોઈ એવી કુદરતી આપત્તિ આવે કે જેમાં જાનમાલની ખુવારી થઈ હોય, નાગરિકોને નુકસાન થયું હોય,
એમના પશુઓને નુકસાન થયું હોય, એમના ખેત ઉત્પાદોને નુકસાન થયું હોય, આવા સમયે આ કેશડોલ નામનો આખો જે એપિસોડ છે ને એ ક્રૂર મજાકથી બિલકુલ ઓછું નથી. ક્રૂર મજાક હું એટલા માટે કહું છું કે જ્યાં કરોડો રૂપિયાના પેકેજની આમ જાહેરાત કરવામાં, આંકડા જાહેર કરવામાં કે કરોડો કરોડો અબજો રૂપિયાના, આ માટે આટલા કરોડ ફાળવ્યા, આ માટે આટલા કરોડ ફાળવ્યા, અને કેશડોલ નામે શું થાય, એક તો એનો જે સર્વે થાય એમાં પણ હજારો વિસંગતતાની ફરિયાદો અને એમાં થયેલી. પણ જાણે કે ઉપકાર કરતા હોય ને મુફદ્દલ એવું ચિત્ર બતાવવામાં આવે છે કે ભાઈ અમે લીલી ઝંડી આપી, અમે આ ફૂડ પેકેટ્સ મોકલ્યા. તો તમારી એ તમારી એ જવાબદારી છે, પ્રાથમિક ફરજ છે, સૌથી જવાબદારી છે સીધી, પ્રજા એટલા માટે તો તમને તમને ત્યાં ચૂંટ્યા બેસાડ્યા છે. તો એ તમારી ફરજ છે કે તમે મદદ અને મોકલો લોકો છો. પણ જાણે કે એમાં સીન સપાટા કરો છો અને પાછા. મુફદ્દલ એમાં હું મીડિયાને પણ જવાબદાર એટલું જ ગણું છું કે ઘણી બધી વાર મીડિયામાં એ રીતે બતાવવામાં આવે છે કે ભાઈ આટલા કરોડની સહાય, આટલું પેકેજ, સીએમ ત્યાં પહોંચ્યા, પરંતુ એ જવાબદારી બને છે. અને પછી જો જવાબદારી બનતી હોય અને એમાં છટકબારી થતી હોય તો ક્યારે પણ સાખી ન લેવાય. આમ આદમી પાર્ટીએ પણ નુકસાનીના વળતરની માંગ કરી છે, જેમાં નુકસાનનું વળતર 15 દિવસમાં આપવામાં આવે તેવી તે રજૂઆત થઈ છે. કહ્યું કે ડિજિટલ સર્વે થઈ શકે છે, ડેટા હાજર હોય તો પછી રાહ કેમ જોવાઈ રહી છે. સુઈગામ, વાવ, થરાદ, સાંતલપુર, રાધનપુરમાં પાક લોકોના બરબાદ થઈ ચૂક્યા છે. ખેડૂતો સહાયની રાહ જુએ છે. કચ્છથી પાટણ સુધી પાક સડી રહ્યો છે. 33% નહીં પરંતુ 100% વળતર અપાય તેવી રજૂઆત થઈ છે આમ આદમી પાર્ટી તરફથી. તેમનું નિવેદન પણ સાંભળી લઈએ. મોબાઈલ એપ્લિકેશન પર નુકસાનીનો સર્વે કરતા વાર કેટલી લાગે, તો સરકાર શા માટે દિવસો પસાર કરી રહી છે અને ખેડૂતોને રીબાવી રહી છે? આજે જે નુકસાન ઊભું છે એ કેટલા દિવસ એમનેમ નરી આંખે દેખાય અથવા તો તમારા મોબાઈલ એપમાં ફોટા લઈ શકાય એવી સ્થિતિમાં રહેશે. ગુજરાત સરકાર પાસે મારી સાફ માગણી છે કે તાત્કાલિક ક્રોપ સર્વેનું કામ પૂરું કરી દેવામાં આવે અને વધુમાં વધુ 15 દિવસમાં ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવી દેવામાં આવે. આ 33%નો જે માપદંડ રાખ્યો છે એ પણ વાહિયાત છે. તો આજ અંગે વાતચીત કરીશું. અમારી સાથે કોંગ્રેસ નેતા ગુલાબસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ગુલાબસિંહજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. કેશડોલ મળવી કેટલી જરૂરી છે અને કેટલી કેશડોલ હોવી જરૂરી છે? અમે તો કહી રહ્યા છે કે આ ખૂબ જ ઓછી સહાય છે. અમે તો કહી રહ્યા છે ક્રૂર મજાક છે 233 રૂપિયા પર વ્યક્તિને આપવું. આપનું શું માનવું છે? કેટલી સહાય મળવી જોઈએ અને ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ છે? એક તરફ ખેડૂતોને ઉપર એક હોનારતના લીધે નુકસાન થયું, બીજી તરફ સરકાર પણ ખેડૂતો જોડે મજાક કરી રહી છે. 238 રૂપિયા આજે લઘુત્તમ વેતન પણ કહી શકીએ તો મજદૂરી કહીએ એના કરતા પણ ઓછું છે. બીજું ઘર વખરી જતી રહી છે. આમાં પાછું માત્ર ઘરમાં 2 વ્યક્તિને જ કેશ ડોલ આપવાની. ખરેખર ઘરમાં જેટલા વ્યક્તિ હોય, રાશન કાર્ડમાં જેટલાનું નામ હોય એને કેશ ડોલ આપવાની જરૂર હોય છે. એની સામે માત્ર ઘરમાં 2 જ વ્યક્તિને આપવાની આપા સરકારે ખેડૂતો જોડે કે ગરીબો જોડે એક અન્યાય કરી રહી છે. માત્ર કેશ ડોલની વાત નથી, ઘર વખરીની અંદર પણ ધારો કે ખેતરોમાં પૂર આવ્યું છે, પાણી આવ્યું છે, ઘર વખરી તણાઈ ગઈ છે, તો ગામમાં રહેતા હોય એમને જ ઘર વખરી આપવાની, ખેતરોમાં રહેતા હોય એમને નહીં આપવાની. તો અમારે ત્યાં 80 થી 90% લોકો ખેતરોમાં છે, તો શું એમને ઘર વખરી નહીં આપવાની? એમને ઘરે 5 દિવસ ચૂલા નતા શક્યા, બધું તણાઈ ગયું, ખાધા પીધા વગર 2 દિવસ લોકો બેઠા હતા, તો શું એમના ઘર વખરીનો અધિકાર નથી? શા માટે ગામમાં તો કોઈ રહેતું નહીં, ગામમાં 20 ઘર રહે છે, 25 ઘર રહે છે, 500 ઘર ખેતરોમાં રહે છે, એમને ઘર વખરી નહીં આપવાનો આવો એક તકલાદી આ લોકો નિર્ણય કર્યો છે. 2017ના પૂર્વ વખતે આપ્યો, 15ના પૂર્વ વખતે આપ્યો, પણ અત્યારે નથી આપવાનો. પણ એમને એ ગુલાબસિંહ તમે સમજો છો, જો લોકોનો અવાજ ઉઠી રહ્યો છે તો શું સરકારને ખબર નથી? સરકાર તો પછી કેમ અનદેખી કરે છે? ખ્યાલ છે કે આ સહાય અપૂરતી છે તો પછી એમાં કેમ પાછી પાની કરવામાં આવી રહી છે? એનું કારણ કે સરકાર તો કહે છે અમે સંવેદનશીલ છીએ. અમે મુખ્યમંત્રીને મળ્યા હતા, કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ, અને ત્યારે પણ રજૂઆત કરી હતી કે ભાઈ તમામ લોકોને કેશ ડોલ આપવામાં આવે, ઘર વખરી આપવામાં આવે, સાથે સાથે પાક નુકસાનીમાં પણ એક મોટું મન રાખીને પણ જે 2 હેક્ટરનો નિયમ છે દૂર કરી જેટલું નુકસાન થયું એટલું આપવામાં આવે. કમસે કમ એ હેક્ટરે 50,000 કરતા વધુ રૂપિયા આપવામાં આવે. આપણું રાજ્ય તો એમ એક બાજુ કે આપણું રાજ્ય સદ્ધર છે,
વિકાસશીલ છે, વિકસિત છે, તો આટલો સદ્ધર વિકસિત રાજ્ય જો ખેડૂતોને મદદ નહીં કરે તો કોના કરશે? સાથે સાથે અમે પશુઓના જે મોત થયા 10,000 કરતા પણ વધુ પશુઓના મોત થયા છે, અને એમાં ઘણા પશુઓ તો એવા હતા 2-3 લાખની ભેંસો હતી, અને એ એક પરિવારને 2-4 ભેંસો મરી ગઈ છે, લગભગ 5-6 લાખનું નુકસાન છે. એના કરતા પણ મોટું નુકસાન જે ખેડૂતોએ એમનો પકવેલો પાક જે જીરાનો આ વખતે ભાવ ઓછો હતો એના લીધે રાખ્યો હતો કે જીરાનો ભાવ વધે ત્યારે અમે વેચશું, તો ઓછામાં ઓછી 2,000 થી 3,000 બોરી જીરું ખેડૂતોનું આ પાણીની અંદર પલળી ગયું, તો એનું વળતર કોણ આપશે? એમને જે પરસેવાની કમાણી છે. બીજું, ખેતરમાં જે ભાગ્ય તરીકે કામ મજદૂરો કરે છે તો એમને કેશ ડોલ આપવામાં નથી આવતી, એ તો કોઈના ખેતરમાં બેઠો છે, તો એને પણ સહાય મળવી જોઈએ. બીજું, જે જમીન પાક નુકસાનીની અંદર ખેત માલિકને તો કદાચ આ લોકો સહાય આપવાની વાત કરે છે, પણ એના ખેતરમાં ચોથે ભાગે જે ખેતી રાખી છે એ ખેતરના મજદૂરને કોણ આપશે? એના માટે પણ અમે સરકારને રજૂઆત કરી હતી. કમસે કમ 1,000 કરોડનું નુકસાન છે, એની સામે સરકાર માત્ર ગરીબો સાથે ખેડૂતો સાથે મજાક કરી રહી છે. હાલ સુધી જે રીતે વહીવટ જે રીતે સહાય ચૂકવવામાં આવી રહી છે એ તો એક તરફ કુદરતે ખેડૂતોની મજાક કરી, બીજી તરફ સરકાર. ગુલાબસિંહ, આમાં રાજનીતિ માટે તમને ફોન નથી લગાવ્યો, પરંતુ ખરા અર્થમાં ખેડૂતોની, લોકોની મદદ થાય એ માટે તમને આ સ્પેસ અમે આપીએ છીએ. તમે પોતે પણ દબાણ બનાવો સરકાર પર કે ભાઈ અહીંયા તને જે પણ મંત્રીઓ હોય કે પછી ધારાસભ્યો હોય એ તમામને તમે એ પ્રેશર કરો. જનતાની સેવા કરવાના લોકો ક્યારે મળશે? નહીં મળે તો તમે એ રીતનું પ્રેશર બનાવો કે લોકોને સહાય મળતી થાય અને એમાંથી લોકો બહાર નીકળે. આપના જેવા મીડિયાના માધ્યમ પણ આમાં જરૂરી છે મદદ કરવા માટે. તમારો બધાનો આભાર માનીએ છીએ કે જે આ બનાસકાંઠા અમારા વાવ સોઈ ગામ થરાદની અંદર પૂર આવ્યું એમાં તમારા મીડિયાના માધ્યમથી સરકાર જાગી. નહીં તો સરકાર છે પહેલા 3-4 દિવસ તો ઊંઘમાં હતી વિધાનસભાની અંદર. જો મીડિયાએ આટલો હાઇલાઇટ નહીં, એ તો તમે પણ પછી શિબિરમાં વ્યસ્ત હતા જ. અમિત ચાવડાને આજે સમય મળ્યો 9મા દિવસે, એ પણ વાસ્તવિકતા છે. અમે પહેલા દિવસે જે દિવસે પૂર આવ્યું એ દિવસે ગુલાબસિંહ રાજપૂતે કોંગ્રેસ ટીમ બધા એ પણ બતાવ્યું અમે. તમે ગયા તે પણ બતાવ્યું, પરંતુ પ્રદેશ પ્રમુખને આજે સમય મળ્યો એ પણ વાસ્તવિકતા છે, પણ તમે સ્વીકારશો. જ્ઞાનીબેન ઠાકોર પર પણ પ્રેશર આવ્યું એટલે જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા, એ વાત તો ઠીક છે, પરંતુ તમે મુખ્ય અમારો મુદ્દો એ છે કે લોકોને જો અહીંયા કનડગત થઈ રહી છે, સહાય મળે માટેના પ્રયત્નો વિપક્ષે પણ કરવા જોઈએ. આભાર ગુલાબસિંહજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે એક આગેવાન જોડાઈ ગયા છે, નરસિંહભાઈ આપણી સાથે જોડાયા છે. નરસિંહભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. વિષય એ હતો કે જે કેશડોલ સહાય મળવાની હવે ચર્ચા થઈ રહી છે 8-8, 9-9 દિવસ વીત્યા પછી પ્રતિ વ્યક્તિ 233 રૂપિયાની સહાયની વાત છે. અત્યારે આપને શું લાગે છે આ જે સહાયનો આંકડો જે સ્થળ ઉપર નુકસાની થઈ છે એની સરખામણીમાં યોગ્ય છે કે નહીં? નરસિંહભાઈ જી નમસ્કાર સાહેબ. જી, સૌ પ્રથમ તો હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો આભાર માનું છું જી કે અત્યારે આ તારાજીના સમયમાં મુદ્દા ઉપર ચર્ચા કરવાનો આપે મને મોકો આપ્યો. જી સાહેબ, અતિવૃષ્ટિ થયાને આજે 8 દિવસ થયા. માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતની ધરતી ઉપરથી પરત ગાંધીનગર થયાને આજે 4 દિવસ થયા. સામાન્ય રીતે કેશડોલ ચૂકવવા માટે આપત્તિ વ્યવસ્થાપન તંત્રના જે નિયમો છે એ મુજબ જ્યારે રોજિંદા વ્યવહાર ન કરી શકે એવી પરિસ્થિતિ હોય અને રોજે રોજ કમાઈ અને રોજે રોજ ખાવા વાળી જે જનતા છે એ ઘર બહાર ન નીકળી શકે એ વખતે એમને તાત્કાલિક ધોરણે કેશડોલ આપવી જોઈએ. અને ભૂતકાળમાં ગમે તે પક્ષની કોઈ પણ સરકારે એ વ્યવસ્થા કરેલી છે. સૌથી પહેલા તો હું આપનું ધ્યાન દોરું કે આપણા માટે એ બહુ દુઃખજનક બાબત કહેવાય કે સંવેદનશીલ સરકારના નામે મૃદુભાષી દાદા જ્યારે બેઠા હોય ત્યારે એક વાવની ધરતી ઉપરથી પરત ગયાના 4 દિવસ પછી પણ હજી 1 રૂપિયો એક પણ ગામમાં ચૂકવાયો નથી. ઓકે. બીજી વસ્તુ કે સામાન્ય રીતે અત્યારે દૂધની એક થેલી લેવા માટે 40 રૂપિયા જ્યારે લોકોને ચૂકવવા પડતા હોય ત્યારે પ્રતિ વ્યક્તિ 8 દિવસના ભોજન માટે 233 રૂપિયા કઈ ન કહેવાય. પરિસ્થિતિ એ છે કે સરકારને કઈ આપવું નથી અને અધિકારીઓ કોઈને વાંચતા નથી.
એટલે આ પરિસ્થિતિમાં પડ્યા ઉપર પાટું જેથી હોય એવી આ સરકારની નીતિ છે. હું સરકારની આ નીતિને સખત શબ્દોમાં ઝાટકણી કાઢું છું અને 10 દિવસ સુધી હજુ છેવાડાના લોકો સુધી સરકાર કેશડોલ આપવા માટે નથી પહોંચી. કેટલી દુઃખજનક બાબત કહેવાય. ટેકનોલોજીના યુગની અંદર સાહેબ વાવ તાલુકાના અનેક ગામો, સુઈગામ તાલુકાના અનેક ગામો અત્યારે 4-4 ફૂટ પાણીની અંદર ડૂબેલા છે. જો લોકોને એક ફૂટ નરસિંહભાઈ, તમારો જો આ દાવો સાચો છે, અમે પુષ્ટિ નથી કરતા, તમે જો એવું કહી રહ્યા છો કે અહીંયા કેસ્ટ્રોલ નથી પહોંચી તો ખૂબ જ શરમજનક અને દુઃખદ બાબત છે. કારણ કે જો સરકારી કાર્યક્રમો કોઈ મોટા નેતા આવવાનો હોય, રાતોરાત બધું તંત્ર દોડતું થઈ જાય, બધાને બધી વ્યવસ્થા મળી જાય, જો અહીંયા નથી વ્યવસ્થા પહોંચી તો પછી એ શરમજનક બાબત છે. આભાર નરસિંહજી, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે પ્રવીણભાઈ માળી, અહીંયાના ધારાસભ્ય ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. પ્રવીણભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. કેસ્ટ્રોલ આપીને સરકાર અહીંયા છટકબાજી કરી રહી છે એવું અહીંયા કહેવાય રહ્યું છે. અહીંયા આગેવાન પણ કહી રહ્યા છે, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આરોપ લગાવ્યો છે. આપ શું કહી રહ્યા છો? શું કેસ્ટ્રોલ ચૂકવાઈ રહી છે અને જે ચૂકવાઈ રહી છે શું એ પૂરતી છે ખરા? જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની અંદર સૌથી પહેલું પ્રેફરન્સ હતું એ રેસ્ક્યુ કરવાનો હતો અને રેસ્ક્યુ કરીને કોઈ જાનહાની ન થાય એટલા પણ માનવ મૃત્યુ નહીં થયું. હા, પશુઓના મૃત્યુ થયા છે અને એમને ન સુધરે એટલા માટે વ્યક્તિઓને ફૂડ આપવાનું કામ, પાણી આપવાનું કામ, પાણીની બોટલો આપવાનું કામ, એની સાથે સાથે જેવું પણ ત્યાં તંત્ર પહોંચી શક્યું, રોડ કનેક્ટિવિટી થઈ ગઈ, લાઇટની કનેક્ટિવિટી થઈ ગઈ, ઘાસચારો, જ્યાં ઘાસચારો લીલો થઈ ગયો હોય ત્યાં ઘાસચારો આપવા માટે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ તુરંત જ આદેશ આપ્યા, જેથી કરીને 2 દિવસથી ઘાસચારો, સૂકો ઘાસચારો વધતો થયો છે. રહી વાત આપની કેસ્ટ્રોલની, તો એનો સર્વે કરી અને લગભગ 1-2 દિવસની અંદર તમામ લોકો, સાહેબ 1-2 દિવસ એટલે હજુ 48 કલાક થશે. અને હવે મુદ્દાની વાત કરીએ છીએ, તમે મુખ્ય મુદ્દો એમ કહો મને પ્રવીણભાઈ કે 233 રૂપિયા એક ઘરમાંથી 2 લોકોને મળે, એટલો મતલબ 466 રૂપિયા. શું એ વ્યાજબી છે? આપ એમ કહો, દિલથી જવાબ આપો. જેટલા દિવસ માટે અને જેટલા મેમ્બરો હશે એ પ્રમાણે રાજ્ય સરકારે જે પરિપત્ર કરેલો હશે એના અનુસંધાને એ કેશડોલ એમને ચૂકવવામાં આવશે. અને હજી પણ કંઈક વધુ ડિમાન્ડ આવતી હોય પણ અમે રાજ્ય સરકારને રજૂઆત કરીશું. નહીં, એટલે અવાજ તો આવી જ રહ્યો છે. આપ પોતે શું માનો છો? 233 રૂપિયા પર પર્સન એ વ્યાજબી છે કે વધારે હોવા જોઈએ, એમ કહો તમે? અમે કોઈ પણ વ્યક્તિને ભૂખ્યા નથી સુવા. રાજ્યની કેટલાય સંસ્થાઓ અને સરકારે પણ કીટો બનાવી, રાશનની કીટો બનાવીને એમના ઘર સુધી પહોંચતી કરી છે. એટલે કોઈ વ્યક્તિ ભૂખ્યું ન હોય. કેશડોલનો પણ મતલબ તો એવો છે કે તાત્કાલિક રીતે પોતાની રીતે વ્યવસ્થા જમવાની કરી શકે, એ જ એનો ઉદ્દેશ છે. એ ઉદ્દેશ પાર પાડી રહ્યું છે સરકાર. પ્રવીણભાઈ, શું જેટલા પણ ગામ આજે પણ 8 કે 9 દિવસ પછી પાણીમાં અત્યારે પણ છે, ગરકાવ છે, જ્યાં પાણી ભરાયેલા છે, આપ દાવા સાથે કહી શકો છો કે દરેક ઘર સુધી મદદ પહોંચી ગઈ છે? હા, દરેકની કનેક્ટિવિટી થઈ ગઈ છે. અત્યારે આરોગ્યની ટીમો ઘરે ઘરે પહોંચી અને એમના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે. જે પશુઓની બીમારી હોય અથવા મૃત્યુ થયા હોય એના પણ અત્યારે સર્વે ચાલી રહ્યા છે. એના પીએમ કરવાનું હોય તો પીએમ કરવાનું કામ ચાલી રહ્યું છે. હું માનું ત્યાં સુધી તંત્ર એ ખૂબ સારી કામગીરી કરી. હજી ન પહોંચ્યા હોય તો જેમ જેમ કંટ્રોલ રૂમ ઉપર એના બસ એ જ પ્રવીણભાઈ, એ જ અમને જોઈએ છે કે ભલે તમે સત્તા પક્ષમાં છો, તમારે કદાચ એ તમારે શબ્દો એવા બોલવા પડશે, પરંતુ જો તમને લાગે છે કે ત્યાં તમારે ટપારવા છે કે અથવા તો કંઈક બોલવું પડે કડવા શબ્દો, એનો ઉપયોગ પણ કરજો, કારણ કે લોકો પરેશાનીમાં છે. આભાર. મારી ખાલી એટલી જ વિનંતી છે, કોંગ્રેસના મિત્રો હોય કે અન્ય કોઈ પાર્ટીના મિત્રો હોય, તમારું કામ આ સમયે પાર્ટીથી પર રહી અને માત્ર કોઈ જગ્યાએ સહાય ન પહોંચ્યું હોય તો એનું તંત્ર સુધી એને ખબર પહોંચાડવાની. પરબતભાઈને પણ તમારે સલાહ આપવી પડશે, કારણ કે નથી જોવા મળતું. ગઈકાલે ખેડૂતો પર ઢોળી દેવાયું હતું કે આ પૂર એમના કારણે આવ્યું છે. એ આ સમયગાળામાં ન થવું જોઈએ. કોંગ્રેસ પણ એટલું જવાબદાર છે, ભાજપ પણ છે, ત્રણેય પક્ષો છે, આમ આદમી પાર્ટી પણ છે, એટલે ન થવું જોઈએ. અને સાહેબ બસ એ જ અપેક્ષા છે કે લોકો આ પરેશાનીમાંથી બહાર આવે. આભાર પ્રવીણભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.
તો ધારાસભ્ય તરફથી દાવો તો થઈ રહ્યો છે કે ભાઈ 1 થી 2 દિવસમાં તમામ સહાય પહોંચી જશે, કોઈને પણ ભૂખ્યા સુવાનો સમય નથી આવ્યો એવી વ્યવસ્થા કરી રાખી છે, પરંતુ જમીની સ્તરેથી જે અવાજ ઉઠી રહ્યો છે કે સહાય અપૂરતી છે. જો સહાય અપૂરતી હોય, જો વ્યવસ્થા ન પહોંચી હોય તો એ સરકાર અને તંત્રની જવાબદારી છે અને કામગીરી અહીંયા કરવામાં આવે એ જ અમારી અપેક્ષા છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.